સુરત રેલવે પોલીસે 31 જાન્યુઆરીના રોજ સુરત રેલવે યાર્ડમાંથી ચોરાયેલા ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું અને 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં હેઠળ તેના મૂળ માલિકને સોંપ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચોરનારને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા રેલવે પોલીસ અધિક્ષક સરોજ કુમારી અને સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર HD વ્યાસે જણાવ્યું કે ટ્રેનો અને રેલવે પરિસરમાં ચોરીની ઘટનાઓ પછી મુસાફરો તેમજ વ્યક્તિઓને તેમનો સામનો પરત કરવા માટે રેલવે પોલીસ 13 તુચકો અર્પણ કાર્યક્રમ ચલાવી રહી છે. આ અંતર્ગત 31 જાન્યુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશન પર રેલવે યાર્ડમાંથી ટ્રેક્ટર ચોરીની ઘટના બની હતી. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સરસપરા ગામના રહેવાસી ટ્રેક્ટર માલિક રમેશ કારુસી એ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં પાણીના ટેન્કર સાથેનું ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રમેશ રેલવે યાર્ડમાં લેબર કોલોનીમાં રહેતો અને કામ કરે છે અને આ ઘટના બાદ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર HD વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આરોપી સૂરજમુલ ધનરાજ મીણા તેમની ધરપકડ કરવામાં આવી હતી. રેલવે પોલીસે તેની પાસેથી કુલ 8.15 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો, જેમાં 7.45 લાખનું માલ, ટ્રેક્ટર અને 70,000 રૂપિયાનું પાણીનું ટેન્કર હતું. રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસે રેલવે કોર્ટના આદેશ બાદ 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં ચોરાયેલ ટ્રેક્ટરને તેના મૂળ માલિકને સોંપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરીના રોજ રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં મોબાઈલ ચોરાઈ ગયા બાદ રેલવે પોલીસ ટીમ 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ 51 મુસાફરોને ચોરાયેલા મોબાઈલ પરત કર્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.